નું ધાર્યું નહીં થવા દઉં. અરવિંદભાઈ, હમ હવે જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ છે નો ફોન આવ્યો હા કે બધાય સાથે રહી અને આયોજન કરો. જિલ્લા પંચાયતના સભ્ય બે હોવા જોઈએ ને બધું એ રીતના આયોજન કરો. જો એ તો નિયમમાં હોય જ. હા સમજી ગયો. 2 જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્ય, પ્રમુખ, હા 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 ટીડીઓ ને પ્રાંત હા 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 એટલાની આ મીટિંગ હોય. પણ મારી ગેરહાજરીમાં હું વાંધો લઉં તો ધારાસભા ચાલુ હોય એટલે મીટિંગ ન થઈ શકે. હા 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 એટલે મેં 29 તારીખનું કહું છું. મારે ખેંચ પડશે, હું સવારે 29 પૂગી કોરવાઈ. હા. સમજી ગયો. પણ મારા વતી તમે એટલું મારું સાચવી દો ને તો જો એક ખરેખર. તને કહી દઉં, આયોજન હું તારું રાખીને કરી, પણ મારું ધાર્યું કરી ઓલવનું ધાર્યું નહીં થવા દઉં. હવે હા હરેશનું ધાર્યું નહીં થવા દઉં. આખી અવ્યવસ્થા ત્યાંથી અરે થાય મને હરેશભાઈ ખબર ની છે. કેવું વાત જ કરવું છે, એને જે કરવું હોય આપણે તો આપણું કેમ હચવાઈ જોવાનું છે ને. પણ તને આયોજનમાં ભાઈ શું કહેવાય. પણ મારી વાત સાંભળો, આ લોકો બધાય તમને કહું દર વખતે 30-35 લાખ રૂપિયા આપે ને ખાલી આ વખતે 20 લાખ રૂપિયા તેવું આવી ને કેમ કરવું પણ તમે એવી જોશો. વાત નથી થઈ. તો મારે વાત થઈ ગઈ હોય ને. હા 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 35 લાખની વ્યવસ્થા એ થઈ જાય. હા 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 સમજી ગયો. હા હા તો હા તારીખ ફરજિયાત હવે 29 રાખવી પડે. 29 ને 28 છે તો મને જામે. 29 નું કટવી નાખો હાલો. હા રેડી હાલવા. હા હા કપાઈ ગયો તો કા પાછો લાગ્યો નહીં. ખબર નહીં હવે. તું ટીડીઓને હવે ફોન કરીને કે હા એનપી સાહેબ 9 તારીખની મીટિંગ નો એજન્ડા કાઢવાનો નથી, થાય છે. મારે માર્ચ વેલા ગોઠવવાનું છે, બાકી રાજીનામું આપણે એમ આપી નહીં, દેવું છે. તારો ઈ માંગી સમજાતું ને તો તું રાજીનામું દઈ દે. ના માંગતો કોઈનું એમ. કાંઈ વાંધો નથી. તને હું વાંધો એપ્રિલમાં તારા હાટું કરું છું તો સમજતો જ નથી તું. તો હું કહું તો એમાં હું વાંધો? સારું તમે કયો એ તને રીતના માર્ચ આયોજન કરજો મારી વાત આપણે. સાંભળ. હા મારી વાત સાંભળ. તને હા. માર્ચમાં હું કામ એટલો બધો ઇન્ટરેસ્ટ છે માર્ચમાં ગોઠવણી? અરે મને કહી માર્ચ દે. પેલા ગોઠવીએ તો હું વાંધો? તમે કયો એમ ગોઠવી દઉં છું તો તમે ને હું વાંધો? નહીં મને નહીં 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 વાંધો. તું આ બોલ બ્રો. વિનુભાઈ ચિરાગ કે એમ જ આપણે કરવાનું છે દર વખતે, ને કહેજો મોઢે. એ નથી કાંઈ આવી વાંધો વાત નહીં. કરો હવે તો તારે માહિતી રાખવાનું વાત મારી કરવી વાત છે. સાંભળ. હા તું અટાણથી ભાઈ હવે તારે જે કરવું એ કર લે. રેડી? ભલે ભલે કોઈ વાંધો નહીં. હાલો. હું થયોલી મીટિંગ કેદી રાખી પછી? મીટિંગ તો 9 તારીખની તમે વાત કરી, 9 તારીખનું રાખ્યું છે. 9 કે પેલા કઈક ભેગું થવાની વાત હતી. એ તો આજે મળ્યા હતા ને. હા હા આજે મળ્યા. જનરલ બોર્ડ 9 રાખ્યું ને? નહીં, આપણે આયોજનની મીટિંગ છે ને હમ ઈ 9. ઈ તો તમે કીધું હતું ને કે 8 તો હા હું હા ફ્રી હા નહીં હોય હા એટલે 9 8 બરાબર. અને હા ઓલી સામાન્ય સભા છે ઈ પ્રમદી છે. બરોબર. હા અને તો બીજું હરખું બેન ગોઠવી લેજો. મેં વિનુભાઈ ને વાત કરી. વિનુભાઈ રાખજે, બુદ્ધિ એની ચાલશે કઈ ગ્રાન્ટ ની ટકાવારી ફાળવણા. મને હા મેં હા કીધું ફરી થાતું એમાં અલગ વ્યવસ્થા કરી રાખજો ફાળવણાની. હા 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 એમ આ ઈ કહી તો દીધું. ઈ તો થઈ ગઈ છે વાત. એ તો ભૂત જે આને જ બીજાને એટલી ખબર નહીં પડે. આને પર કમ્પ્લીટ ચિરાગ ને બે છે ને ગાઈડલાઈન પૂરી છે. હા અને કાલ પાછું ઓલું શું કહેવાય, કંઈક વ્યાજના પૈસા આવ્યા છે 16 લાખ જેવું. હા અને કંઈક શું કહેવાય આપણે આવડું સ્ટેમ્પ ડ્યુટી. હા સ્ટેમ્પ ડ્યુટી કંઈક 25 લાખ જેવું છે. એટલે વિનુભાઈ કે મને કે તું જાણીને પછી કહેજે. મેં કીધું વાંધો નહીં, હાલો હું જાણીને પછી કહું, પછી કંઈક એને બેહીને પૂછજે, નક્કી કરી લે. ગાઈડલાઈન એની ચાલશે. એને એની પાસે બધું અનુભવ છે. સમજી ગયો? ના ના એ તો પૂછીને કહે ને હા એવું કંઈ હશે તો હા હું તમને કહે. હા મને કહેજે. હા ભલે હાલો.